નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું ચોમાસું વાવેતર પહેલાં શું તૈયારી કરવી અને કઈ રીતે કરવી તેના વિશે। તો ખેડૂત મિત્રો, ચોમાસું વાવેતરમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો મગફળી વાવેતર વિશે વાત કરીએ તો ચોમાસાનો વાવણી લાયક વરસાદ થાય તે પહેલાં જમીનમાં પિયત આપી ઓરવાણ કરી વરાપ થઈ વાવેતર કરવામાં આવે છે, તેને આગોતરું વાવેતર કહેવામાં આવે છે। સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવે છે કે મે મહિનામાં છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાવેતર થઈ જાય તે રીતે ઓરવાણ કરવું, તે રીતે ઓરવાણ કરી વાવેતર કરવાથી વધારે ઉત્પાદન તથા આર્થિક ફાયદો થતો હોય છે। મગફળી ઉપાડ્યા પછી તે જ બીજનું તુરંત વાવેતર કરવું નહીં, તેમનો ડોર્મન્સી પીરિયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું જોઈએ। જમીનમાં ભેજનું પ્રમાણ અને છિદ્રતા જાળવી રાખવી તે માટે આગલા પાકના જાળિયા, મૂળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરવી જોઈએ। વધારે વહેલું વાવેતર કરવાથી સપ્ટેમ્બર માસમાં જો વધુ વરસાદ થાય તો મગફળી તૂટી જવાથી આર્થિક રીતે નુકસાની થતી હોય છે। હવે બીજા પાક તલ વિશે વાત કરીએ તો તલના પાકની કાપણી પાક પીળો પડી જાય ત્યારે કાપણી બાદ 7 થી 15 દિવસે એમ 2 વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે। પછી આગળ આપણે કપાસની વાત કરીએ તો કપાસનો પાક પૂરો થયા બાદ સેઢાપાડા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો, તેમજ પેરાથિયોનનો ભૂકી સેઢાપાડા તેમજ જ્યાં ઢાલિયા કીટક બેસતા હોય છે ત્યાં છંટકાવ કરવો। હવે આપણે શેરડીની વાત કરીએ તો શેરડીની રોપણી પછી 3જા મહિને હલકા કદના તથા 5મા મહિને ભારે કદના પાડા ચડાવવા। ખેતરમાં શેરડીની પતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી। હવે આપણે શાકભાજી પાકોની વાત કરીએ તો શાકભાજી પાકો માટે ધરુવાળિયા તેમજ વાવણીની તૈયારી કરવી। શાકભાજીના પાકમાં બિયારણને થાઇરમ અથવા કાર્બેન્ડાઝિમનો પટ અવશ્ય આપવો। રીંગણીના પાકમાં ફળ અને ડૂંક કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ અપનાવવું જોઈએ। હવે આપણે શાકભાજી પાકોમાં ગ્રીન હાઉસની વાત કરીએ તો ગ્રીન હાઉસમાં ઓફ સિઝનમાં ફાયદો મળી રહે તેવા પાકો જેવા કે જરબેરા, કાર્નેશન, ગુલાબ, ગ્લેડિયોલસ જેવા ફૂલ પાકો તેમજ ધાણા ભાજી, મેથી, મરચાં, કેપ્સિકમ, ટમેટા, કાકડી જેવા શાકભાજી પાકો લઈ શકાય છે। તો ખેડૂત મિત્રો, આ હતું ચોમાસું પાકનું વાવેતર કરતાં પહેલાં શું તૈયારી કરવી તેના વિશે માહિતી। જો ખેડૂત મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેતીને લગતી આવી સરસ માહિતી આપણે વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ।